પોતાના જીવનની અંદર સારી પ્રગતિ કરતો હોય ત્યારે એને ઘણી વખત મુશ્કેલી પડતી હોય છે. શા માટે? તો જ્યારે વ્યક્તિ પોતાના જીવનની અંદર પ્રગતિ કરીને આગળ વધતો હોય ત્યારે તેને પોતાના જ હોય એ બધા જ નાતીલા હોય, સંબંધીઓ હોય, સમાજના હોય, ઈર્ષ્યાળુઓ હોય, કપટી હોય, આવા માણસો એ પ્રગતિ જે વ્યક્તિ કરતો હોય પોતાના જીવનની અંદર એને આગળ વધવા એ દઈ શકતા નથી. એક વખત પ્રાણીઓની સભા ભરાઈ, એટલે એમાં વનના રાજા એ સિંહ બેઠેલા હતા અને સિંહે નક્કી કર્યું કે હું જે મારું રાજ્ય છે એ આપી દઉં, પરંતુ એક શરત, સામે એક મોટો વડલો દેખાય તે વડલા સુધી દોડીને જે પહેલો પહોંચે પ્રાણીઓની અંદર એને હું મારું રાજ્ય આપીશ. આ વનના રાજા જે સિંહ હતા એણે કહ્યું. એટલે એક કૂતરો અને ગધેડો આ પ્રાણીઓની સભાની અંદરથી તૈયાર થયા કે અમે બંને આ શરતની અંદર ઉતરીએ અને અમારા બંનેની અંદર જે વહેલો જાય એને તમારે તમારું રાજ્ય આપી દેવાનું. આમ વનના રાજાએ એ નક્કી કર્યું અને પેલા પ્રાણીઓને પણ કહ્યું. એટલે એક કૂતરો અને ગધેડો આ બંને એ શરત મંજૂર રાખી અને દોડવા માટે તૈયાર થયા. પરંતુ કૂતરાએ વિચાર્યું કે મારી જે ચાલ છે દોડ, એ દોડની અંદર હું તેજ છું, પણ મને ખબર છે કે મને મારા નાતીલા જો રસ્તાની અંદર મળશે ને તો મને વઢશે અને મારે ખૂબ મોટો ઝઘડો થશે. આમ કૂતરાએ વિચાર્યું અને બની એવી પણ હકીકત કે જ્યારે આ ગધેડો અને કૂતરો આ બંને પોતાની દોડ એ શરત પ્રમાણે એ શરૂ કરી, તો જે કૂતરો હતો એ થોડોક આગળ વધી ગયો, કારણ કે તેની ચાલ એકદમ તેજ હતી. પરંતુ બીજા કૂતરા એને સામે મળ્યા